ખેરાલુ તાલુકાના નાની હિરવાણી સેવા સહકારી મંડળીના પ્રમુખ પીકે ચૌધરી, મંત્રી ગોકળ રબારી સહિત કારોબારી ટીમનું બીજું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। મૂળજીભાઈ ચૌધરીના નામે જમીનમાં બોજા વગર 5 લાખની લોન કોણે ઉપાડી તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના લોન અધિકારી કડિયાએ પણ આ બાબતને લઈને માહિતી આપવા ઔપચારિક ઇનકાર કર્યો છે। વાતચીતમાં બેંક મંડળીના કાગળો આવવાથી જમીન પર બોજા પાડીને લોન આપવામાં આવે છે, તો આ મૂળજીભાઈ ચૌધરીના નામે વગર બોજાએ લોન કેવી રીતે પડી અનેક સવાલો જોવા મળી રહ્યા છે। નાની હિરવાણી ગામના રહીશ અને પાલનપુર રહેતા નિવૃત્ત શિક્ષકના નામે પણ વગર લોન લીધે ભરવાની નોટિસ મળતા હંગામો સર્જાયો છે। મૂળજીભાઈ ખુશાલભાઈ ચૌધરી નિવૃત્ત શિક્ષક પાલનપુર રહે છે અને તેઓ બીમાર છે। મૂળજીભાઈ ચૌધરીએ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ક્યારે જોઈ પણ નથી અને ખાતું પણ ખોલાવ્યું નથી, તો તેમના નામે ધિરાણ કોણે લીધું તે અનેક સવાલો ઊભા કરે છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના લોન અધિકારી કે કોઈ બીજાની મિલીભગતથી સેવા મંડળીના મંત્રી બેફામ બન્યા હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। મૂળજીભાઈ ચૌધરીના ભાઈ જેઓ બળદ હાઈસ્કૂલમાં શિક્ષક છે, તે પરથીભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે। જિલ્લા રજિસ્ટ્રાર અને ગાંધીનગર સહકારી મંડળી વિભાગમાં પણ મૂળજીભાઈ ચૌધરીએ અરજી કરી છે। ફુલાજી માનસંગજી અને ઠાકોર અમરતજી માનસંગજીએ લોન ન લીધી હોવા છતાં નોટિસ મળતા પરિવાર ચમકી ઉઠ્યો છે। તે ચર્ચા સમી નથી ત્યાં બીજી ઘટના સામે આવતા સમગ્ર ગામમાં મોટો હોબાળો સર્જાયો છે। ઉલટાનું મંડળીના મંત્રીએ પત્રકાર સામે જો સમાચાર બનાવ્યા છે તો ખબરદાર છે તેવી ધમકીઓ આપતા સમગ્ર વિસ્તારમાં મંત્રી પ્રત્યે આક્રોશ ફેલાયો છે। સેવા સહકારી મંડળીની કારોબારી સમિતિમાં હાલ વિવાદમાં છપડાઈ છે। અગાઉ પણ બંને ભાઈઓના નામે ત્રણ કુલ 6 લાખની લોન છેલ્લા 5 વર્ષથી ઉપડી અને મેનેજર શું ધ્યાન રાખે છે તે ચર્ચાઓ સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। નાની હિરવાણી સેવા સહકારી મંડળીના મંત્રી ગોકળ રબારી ઓનલાઈન ટીવી ન્યૂઝના પત્રકારને ફોન ઉપર ધમકાવવાની વાત કરી ઓડિયો ક્લિપ્સ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે। એ પત્રકારોને જાત ધમકી આપી ઉદ્ધત વર્તન કરતા સમગ્ર વિસ્તારમાં હવે જનતાનો અવાજ કોણ બનશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે ગોકળ રબારી એટલો તો કેટલો બેફામ છે કે આટલું મોટું કૌભાંડ આચર્યા બાદ પણ પત્રકારોને અભદ્ર ભાષામાં વાતચીત કરી રહ્યો છે। રાજકારણીઓનું પણ અધિકારીઓ આગળ કંઈ નથી આવતું તેવી ક્લિપમાં વાતો કરી અભદ્ર ભાષાનો વાણીવિલાસ તેણે જાતે વાયરલ કર્યો। પાલનપુરના પત્રકારને ધમકાવ્યા બાદ હાલમાં પીડિત ખેડૂતોની મદદે આવનાર પત્રકારને કૌભાંડી મંત્રી ગોકળ રબારીએ હાઈકોર્ટમાં લઈ જઈશ તેવી ધમકી આપી પોતાનું કાન દબાવવાનો પ્રયાસ કર્યો છે। ખેરાલુ પોલીસ મથકમાં નાની હિરવાણીના ખેડૂત પરિવાર ઠાકોર સમાજના લોકોનું જાણવાજોગ અરજી અંગે તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। મૃતક વ્યક્તિના નામે પણ અગાઉ લોન થઈ ગયાની વિગતો પ્રાપ્ત થઈ રહી હતી। ખેરાલુ તાલુકાના અન્ય કેટલાક ગામોમાં પણ ઓનલાઈન ટીવી ન્યૂઝના સમાચારોથી કૌભાંડ થયા હોવાની વિગતો કોમેન્ટમાં આપ જોઈ શકો છો। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। શું નામ આપનું? મારું નામ ચૌધરી પરથીભાઈ। કયા ગામના છો અને શું ઘટના બની? હું નાની હિરવાણી ગામનો છું। મારા મોટાભાઈ એ પાલનપુર રિટાયર્ડ શિક્ષક છે। હવે બન્યું એવું કે ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી મને નોટિસ મળી, એટલે મારા ભાઈના નામે નોટિસ મળી। એ નોટિસ મળી એટલે બેંકમાં અમે તપાસ કરવા ગયા તો મારા ભાઈના નામે ધિરાણ બોલતું હતું। હવે મારા મોટાભાઈ તો અત્યારે બીમાર છે, એમને ક્યારે આ ડિસ્ટ્રિક્ટ બેંક પણ જોયેલી નથી અને પગથિયું પણ ચડેલા નહીં અને એમને ક્યારે લોન લીધેલી નથી, એટલે મારા ભાઈ સાથે આ ફ્રોડ થયેલું છે। એમાં નાની હિરવાણી સહકારી મંડળી અને બેંક દ્વારા આ ફ્રોડ થયેલું અમને જણાય। શું માંગ છે આપની? એને ફ્રોડ કર્યું હોય એ વ્યક્તિ અથવા તો એ સંસ્થા આ ભરી દે, એ અમારી માંગ છે અને અમને ન્યાય મળવો જોઈએ। ફારૂકભાઈ એકલાય નહીં ચલાવ્યું, બધી ચેનલોમાં ચાલ્યું છે। ખાલી જીતુભાઈ મને આલ્યું હતું, મને કીધું હતું, મને વોટ્સઅપ કર્યું હતું કે ટેન્શન ના લો, તમે સાચા છો આ વાતમાં, બરાબર। પીઆઈ સાહેબ વાત કરી હતી, પ્રાંત અધિકારીને પણ વાત કરી હતી, બરાબર। મેં તમને ના કીધું, અમે તમારો ના કીધું મારી વાત આપણે જીતુભાઈ પંડ્યા મારો મિત્ર છે, મારા વાતથી કઈ કે ગોકળભાઈ તમારું પહેલા ચડાવી તું કે તમારું અમે નો મુદ્દી આપ્યું નહીં, અમને ખબર પડી ગોકળભાઈ નું છે એટલે નો મુદ્દી હલાય નહીં, પેલા તું સાચું જાણવું પડે, બરાબર ને? હા, એટલે એમને જાણ્યું, બરાબર, પણ એમને ખાલી પીઆઈ સાહેબ ને બધા વાત કરી દીધી, સમજ્યા ને તમે કહો છો? એમને દિવ્યા ભાસ્કર માં જે છપાઈ ગયું એના પછી કયો ખુલાસો આવ્યો? ખુલાસો તો હવે આ ડિવિઝન મારો બેંક નો જે લઈ જવાય ને એના પશુ હવે
એમને તો સીધે હા, એટલે મેં હાલ વિષ્ણુભાઈને અત્યારે ફોન કર્યો મેં ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજરને. વિષ્ણુભાઈ પેલા કરો, 4 વિષ્ણુભાઈ છું મારા મગજ. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના વિષ્ણુભાઈને કીધું કે તમે જે તપાસ કરી હોય, તમે જે તપાસના અધિકારીઓ મોકલ્યા વિપુલભાઈ એમને જે રિપોર્ટ કર્યો હોય અને એમાં ખરેખરમાં અરજદારોએ જો લોન લીધી હોય તો તમારા અંગે નિવેદન આપવાનું અને તમે લખીને આપી દો કે આટલા માણસો લોન ઇસ્યુ થઈ ગઈ છે, મંડળી એમાં જવાબદાર રહેતી નથી, બરાબર. એટલે એમને કીધું કાલે 11-12 વાગે કે તમે મહેસાણા આવો એટલે તમને વિગત આપી દઈએ એમ. બરાબર છે. તમારે તો ભોડા મેવાણા જવા હજુ પૂરી વિગત પૂરી નહીં હતી મારી હજુ પૂરી વિગત પૂરી નહીં હતી મારે. એમ નહીં, મારી વાત આપડી લેતો એમને બૂમો ના પાડી યાર. તો તું કાલે મહેસાણા કેવી રીતે જઈ તું? હજુ મારા પરમદાર સાહેબ એ કીધું કે ભાઈ હું તમને મહેસાણા બોલાવું, તમે ત્યાં આવી જાઓ. મને કાલે વાત કરાવરાય હેડ, કાલે સવારે વાત કરાવરાય. તમે આવો, કાલે આવો વાત કરાવરાય, બરાબર. મને ના ફોન ઉપર વાત કરાવરાય, એ મારું કેવું. કયા સાહેબ તમે કીધું? આજે હું કીધું તમને ખબર પ્રૂફ કરી આલો. એમને એવું કીધું કે ભાઈ કાલે 11 વાગે અમારો જે મોકલ્યા હતા એ લોકો જે રિપોર્ટ મૂકશે કે ભાઈ આમાં આ હતું એ અંગેની તમને અહેવાલ આપીશું. હા, તમે કાલે આપજો. પણ મેં મારી વાત સાંભળી લે ભાઈ, 230 ખેડૂતો લેતા હોય, બરાબર, અને 270 ખેડૂતો બિન ખેડૂત બધા 270 ખેડૂતો ધિરાણ લેતા હોય, અને એ લોકો મારા 30 ખેડૂતોનો 40 ખેડૂતોનો વસૂલાત લઈ જાય તો એમાં તમે શું નિવેદન કાઢવાના? એ મારું કેવું. મારે તો આ 10 ફોલ્ટ વાળા એટલું જ નિવેદન, બાકીના બધા રેગ્યુલર નિવેદન. મારા પાસે 10 ફોલ્ટ વાળા મારા પાસે લાય ન હોય એટલે એ મેનેજર સાહેબ ને કહો, મારા સુપરવાઇઝર તમારા એ મારું કેવું. અરે મારા પાસે તો કશું છે નહીં. મારા પાસે જે આ 3 ખેડૂતો આયા જે તમે 10 એક મારી વાત સાંભળી લો. તમે એક બાજુ 10 બોલો છો ને એક બાજુ 3 બોલો છો. મારું હાથું થયું. અરે 3 તમારા ભાઈ પ્રેમજીભાઈ ચૌધરી, ગોકળભાઈ, હું મર્યાદાથી વાત કરું છું. મર્યાદાથી વાત કરું છું ભાઈ, મારી વાત સાંભળી લે. તમે તું તારીની વાત કરો છો એટલે કોઈ અમન તમે કોઈ ગીરો મૂક્યા છો? તમે અમે તમારા જોડે કોઈ પૈસા લીધા છે એવું તમે ઇન્ટરવ્યુ લેવા દેખડો છો? તમને પેલા ખબર જ નહીં ચિયા ગામનો ચિયો સરપંચ થઈ કેવું? એ તો રૂબરૂ આવશે એટલે બતાવે કે ભાઈ આ ઇન્ટરવ્યુ ના વાત તો બધું બતાવજે મને. ગોવિંદભાઈ સરપંચ ટીડીઓ નો દાખલો બતાવે ને ભાઈ, તો બતાવે કોઈ હાલવા અમદાવાદ થોડું આવો. ગોવિંદભાઈ ચેનમાં ને એની સરપંચ જેવું પ્રૂફ બતાવજે મને હાઈકોર્ટ ની અંદર, ગુજરાત હાઈકોર્ટમાં બતાવવાનું. આ બધું આ બાજુ તું માનતો હોય ને આ બધું નુખરો ખોટી વાત છે. કશું વાંધો નહીં, સાચું કરી આવો. સરપંચ તારા બહાર આવી મારે પૂછવાનું છે. ગોવિંદભાઈ સરપંચ છે મારા ગામની અંદર, કોઈ બોર્ડમાં સરપંચ નહીં ચડ્યો. પણ ઇન્ટરવ્યુ છે ને, કોણ ઇન્ટરવ્યુ કરે આલ્યું મને કહેવાડે? તમે ફારૂકભાઈ એ તો મારે તમારે આલવાનું છે. હવે તમે જે ટેકનિકલ કહો એ તો ઇન્ટરવ્યુ છે, માં કઈ ના હાલવાનું હોય. બાકી તો મારે ભમતું કરવાનું થોડું છે. ભમતું તો કર્યું છે ને તમે અહીંયા, શું નહીં કર્યું? એ તો જે લોકો બોલ્યા એ રવાના થયું. હા, લોકો બોલ્યા. મારી વાત સાંભળી હબલી લે. હું મૂંગા જાનવરોનો પારખવાળો વ્યક્તિ છું. તું તો બોલતો મોણા હું, સમજ્યા ને ભાઈ? બરાબર. સારું, મળીએ. સમજ્યા ને? મારી વાત સાંભળી લો. વેલાજી વાલાજી મરી ગયા, સમજ્યા? વેલાજી વાલાજી મરી ગયા, તમે ઇન્ટરવ્યુ લીધું ના લીધું? હા, એ 2019 માં મરી ગયા, 2020 માં લોન થઈ. મારી વાત સાંભળો. જવાનજી વેલાજીએ શાક પત્રકમાં નામ લખાયું, શાક પત્રક મંજૂર થયેલું. સમજ્યા તમે? શાક પત્રક મંજૂર થયેલું. એટલે મેં તમને કીધું કે તમે 12 ઇન્ટરવ્યુ આલો, તમે આયા જ નહીં. તો ગુજરાત હાઈકોર્ટ ની અંદર હાલવાનું છે અને તમારે પણ મારા પ્રૂફ 2000. જો હબળો
ફારૂક મેમણ જોડે જેટલો રેકોર્ડ જે મુદ્દા છે એ રાઈટ ને બધા ચાલેલા છે, એની ચિંતા કરવાની જરૂર નહીં. બસ હું એટલા માટે તમને ફોન કર્યો કે તમે આ આખી વાતની સત્યતા શું છે એના માટેની વાત ઉપર ફોકસ પાડો. કશું સદ્ધરતા કરવી નહીં. મારો ગુજરાત હાઈકોર્ટ કશો વાંધો નહીં. તો તમે કોર્ટની મેટર પૂરી કરીને શાંતિથી પધારો એટલે આપણે વાત કરીએ. બરાબર. પાલનપુર વાળા હા એ આવી રીતે મારી મંડળી પર આવીને મીડિયા લીધું હતું. બરાબર. મેં એવું કીધું કે તમે જે લોકો જોડે બોલાવ્યું છે કે બહુ ચોખ્ખા મળતા નહીં એવું. બરાબર. એમનો NSF નો BPL નો કાર્ડ મને રજૂ કરો તમે તાત્કાલિક. બરાબર. લોકો એમ કીધું મને મળતું નહીં ને મને હાલતું નહીં ને ઓમ છે તેમ તે કીધું. બરાબર. એવું કીધું મને. સમજ્યા ને તમે? એટલે મેં એવું કીધું કે તમે આ લોકોનો કાર્ડ રજૂ કરો. મેં એક જ નોટિસ એમને આલી હતી. બરાબર. મારા પગે પડી ગયા કે તમારી ગાય તો આ તો કે એક BPL કે NSF વાળા. તો કીધું તમારે ઇન્સ્યોરન્સ લેવું BPL ને NSF વાળા લેવું તો જેનો માલ આવે છે એનું લેવું હતું ને. હા બરાબર છે. સમજ્યા ને? તમારા વધારાનું તો લેવું હતું, જેને નહીં મળતી હોય તો લેવું હતું કીધું. આપણે નથી લીધું ને યાર, આપણે છોડી દીધું ને. એવું કહો છો કે સેવિંગ ખાતું છે અમે ધિરાણ નહીં લીધું, તમે લોકોના ચઢાએ આયા. મેં તમને સ્પષ્ટ શબ્દો ના પાડી દીધી કે તમે આ રવા દો, અત્યારે જપી દો. બરાબર. અને બેંક આજે બેંક રજૂઆત કરવા મારે મંડળીની અંદર રજૂઆત કરવા આવી. બરાબર. બેંકની અંદર સેવિંગ ધિરાણ ખરું કે નહીં? બેંકની સેવિંગમાં ધિરાણ ખરું. મંડળી ધિરાણ કેનું હાલે છે? બેંકમાં પોટાળમાં હાલે છે. મારી વાત વાપરી લે, એમને ખોટું ના બોલે. બેંક મંડળી નો હાલે છે. સમજ્યો ને? સમજ્યા ને? તો મંડળી સભાસદ કેવી રીતે હાલે છે એ તમને ખબર છે ભાઈ? તો તમે બધા અધિકારીઓને ઇન્ટરવ્યુ લેવાની પહેલી વાર જ અમે મંડળીની તમારા મંત્રીના સલાહ સૂચન લઈને, અધિકારીઓની સલાહ સૂચન લઈને તમારા પગથિયે પગ મુકાય. એમને ડોમબચ્ચો લઈને ના આવાય. એમ મારું છે. હા કશો તમે કોર્ટ મેટર ઉપર જો ને યાર, બીજું બધું મૂકો. તમારે જે પૈસા પડાવવાના ધંધા છોડી દો. હું તમને પહેલા તું રવા દે. બરાબર. આ ખેડૂતોની સહીઓ સાચી છું, કદે કરી છે બધી અમને ખબર છે. બેંકના મેનેજરને સ્પૃત કરવાની છે. સમજે? તમારે કોઈ કરવાની નહીં, મારે કોઈ કરવાની નહીં. મંડળી ધિરાણ છે. બેંક સેવિંગમાં ધિરાણ નાખે છે મંડળી. બેંક ને પેલી પાર્ટી ને ખબર જ નહીં 5 વર્ષથી તમે પૈસા ઉપાડી લો છો એવું કે છે ને પાર્ટી 5 વર્ષથી ઉપાડશે તો 20 વર્ષથી પડે. 2013 થી ધિરાણ ખાતો નીકળ્યો હું. 5 વર્ષની તો માફ આલો તમે બધા પત્રકારો કહો. 5 વર્ષથી 2013 થી ધિરાણ તમે મંડળી મારી વાત હું મારી રીતે મારું તૈયાર કરી બેઠો છું. જો પાલનપુર નું મીડિયા બંધ કરાવી શકતો તો તમારું શું હેસિયત છે મારા આગળ? મારું અરે કશો હતો ને તમે તારા એ બંધ કરીને આપણે ચાની હોટલ કરી દેવું. હો તમે ચિંતા કરશો, તમે તાર વહીવટ કરીને આવો. હા તો સમજી દો. આપણે ચાની હોટલ કરી દેવું. મીડિયા લેવા ફરો છો ને ગોમે ગોમ, આમ કર તેમ. સમજ્યા ને? એ પેલા પ્રૂફ સાબિત કરો. એમ તમે એ વિષય તમારો છે અને ખેડૂતનો છે. મારો વિષય છે. અમાર તો ઉજાગર કરવાની જ વાત છે. પબ્લિક ના ઇસ્યુ હોય એને ઉજાગર કરવાની. તમે પહેલા દાડે બી ના પાડી દી તો તું આ ના કરતો યાર. હું મારી મંડળી પર આવ્યો છું, તું ના કરતો તો તું તારી રીતે કરી દોશું. તો મારા સીઓ ને હકીકત કરાવવાની નહીં કરાવવાની. અને ગોકળભાઈ મંત્રીએ ધિરાણ લીધું છે, બોડામાં બી ધિરાણ લીધું છે. તો દીધા 6 લાખનો ધિરાણ, 6 લાખનો બોજો પડાયો છે. મામલતદારે રૂબરૂ સહી લીધી છે. સમજો? એ પાર્ટી કેમ તું ના યાર બોલો. એટલે તમારી પાર્ટી મારે બેંકોનું ખરાબ કરવા, અમારી મંડળીઓને ખરાબ કરવા તું ના યાર. તારે 5,000 હોય ને તો તારે દિવાળી આપવાની મીટિંગ થતી હોય ને અમારી મંત્રીઓની મીટિંગ થતી હોય એ તારે આવી જવાનું. પણ અમારે તો વિષય જ નહીં. તમે અમે એ બાબતે જો તને ફોન કરીને તું આવી જાય એ તો તું મારા ગામની અંદર બેસી દેખો. તને ખબર પડે છે?
એટલે એનો મતલબ હું થયો? સુરત કરી આવજે તું. એ જે નિવેદન લીધો છે ને એ મૈયત નો દીવો જે લીધો છે તો સુરત કરી આવજે. એ જવાનજી નો સીઓ હતો બોલનારો, એ વેલાજી નો સીઓ નતો. કનો થયો હતો? વેલાજી નો સીઓ નતો, એ જવાનજી નો સીઓ હતો. વેલાજી નો છોકરો નહીં જવાનજી? વડામાં સીઓ છે, વડામાં છે. તું ખરો ઇન્ટરવ્યુ લેવા નોકરી પડ્યો હતો તાલુકાની અંદર, એ તમને હજુ ખબર જ નથી. ડોમચે લઈને નોકરી પડ્યો છો. મારી વાત અમે કોર્ટમાં છે, કાલે એના ખેતરમાં જઈને એ રોંગ બોલ્યો છે એને બુચવા દઈશું. વડામાં જો રોંગ નંબર તારે ગુજરાત હાઈકોર્ટમાં આપવાનું છે. એક વાતની તૈયારી ચિંતા ના કર. આવા દંડા લઈને ફરો છો તમે મંત્રીઓનો બધો. અમારો ધંધો છે. અમારે તો જે લોકો ફ્રોડ કરી એને જાહેર કરવાનું અમારું કામ જ છે. ફ્રોડ ચોથી થયું એ તારા નિર્ણય કરવો પડે પેલા. એમને ડાયરેક્ટ અમે તપાસ કરીને ઇન્ટરવ્યુ ના લીધો ડિસ્ટ્રિક્ટ બેંક વાળા. એટલે તમે કહો એટલે મારી પાસે વળી જવાનું? અમે કહીએ એટલે પાછું નહીં વરવાની. હું માં ફાડતો તું અભરી લે. તું હાલ તો હું કહીશ હાલ પાછું વળી જવાનું એટલે હું તો પાછું વળવાનું કીધું. હાલ તો કીધું 3 વખત તો કીધું. પેલા નિવેદન તમે લ્યો, સાચું લ્યો, જે લ્યો એ પેલા કમ્પ્લીટ કરી લ્યો. હું કહું છું હા તે અમે કમ્પ્લીટ એટલા માટે તમને 3 વાર કીધું ભાઈ. તમારા ફાધરે કીધું ગોવા ભાઈએ કે ભાઈ મારો છોકરો, મેં કીધું બોલાવો અમારે ઇન્ટરવ્યુ જોઈએ. અમારે તો વાતા પૂરી કરવાની હોય કે અમે તો તમારી જે તપાસ છે એ તપાસનો વિષય ચાલે એ તો ફેરવવા નીકળો છો તાલુકામાં માટી કુકા જ ફેરવા તો પૈસા જ લેવા સમજ્યા. પણ ગોકળ હાઈકોર્ટ સુધી જાહે ઓબલીઓ તમે મારી વાત ઓબલી લે. જો પાલનપુર નું મીડિયા એક દચકટ ડૂસ મારી દેતો હોય ગોકળ મંત્રી એ પાલનપુર ની જગ્યાએ એનો વધો નહીં. પહેલી મારી વાત આપું પૂછવાનું તમારે જેટલો NSF BPL કાર્ડ નતો એટલો નિવેદન લઈને આવ્યો હતો. એ તો પડી જ રાખ્યો હતો ને એ દાડા. તમે કીધું ભાઈ આ મને માલ હાલવા જેવું નહીં, હિલાલ નહીં, એટલે આપણે શું કીધું નહીં. ગોમમાં લઈને આવ્યો હતો પણ મામલતદાર સાહેબ મને કીધું બોકર તું આવી જાવ હોય તારે કોઈ ઇન્ટરવ્યુ આલવું નહીં. બરાબર, હું ઇન્ટરવ્યુ તો થયો આલવા માટે. બરાબર, હું તો ઇન્ટરવ્યુ આલવા જો નહીં. એ પાલનપુર વાળો આવ્યો હતો જસલો ખરો ને, જસલો ડેલિગેટ. મારી વાત ભાઈ પત્રકાર હાચો. બરાબર, મારી વાત પત્રકાર હાચો. આ સરકારમાં અધિકારીઓ ચાલે તો ધારાસભ્ય નહીં ચાલે, સંસદ સભ્ય નહીં ચાલે. મને ખબર છે, હા તો તમને ખબર છે, પણ એ તો તમારે ભાઈ આ પેન તમારી પાસે પત્રકારોને જો આટલી ખબર હોય કે ધારાસભ્ય સંસદ સભ્ય નહીં ચાલતો અધિકારીઓ ચાલે. બરાબર, તો તમારે અધિકારીઓ કરવો પડે ને ભાઈ. હું મારી મંડીનો અધિકારી હતો. ફલાણા ભાઈ રાખજો 51 લાખ રૂપિયા દાવો મળવાનો છું હાઈકોર્ટ ની અંદર, ગુજરાત હાઈકોર્ટ ની અંદર. હું આજે અમદાવાદ છું. ગઈકાલે તું ઇન્ટરવ્યુ લીધું છે, આજે હું અમદાવાદ છું. 3 દાડા ચેરી મારા આવવાના છું. સાહેબો મેં કીધું 100% રજૂઆત લઈ લો લોકોની. સમજ્યા? હા, પત્રકારો તો હું પટાઈ દઉં છું, ચિંતા ના કરે. પૈસા લેવા વાળા તો હું પટાઈ દઉં છું. શાંતિ રાખ લે. રજૂઆતો લેવા આવ્યા તો હાથું હું તું છે બહાર ને કરવા દે. બરાબર, તો તમે બધા મિલિયન